નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કેસી પટેલ વિદ્યા સંકુલ સંચાલિત શ્રી પાયોનિયર સેકન્ડરી સ્કૂલની અંદર ધોરણ 8માં ગુજરાતી વિષયની અંદર હું અનિલ નાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, નવા સત્રની શરૂઆતમાં આજે આપણે ધોરણ 8ના ગુજરાતી વિષયની અંદર અભ્યાસની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ત્યારે પાઠની શરૂઆત કરીશું આપણે. જે પ્રથમ પાઠ છે, જે ચિત્રપાઠ છે, ચિત્રપાઠ છે, એ પાઠથી આજે આપણે ગુજરાતી વિષયમાં અભ્યાસની શરૂઆત કરીશું. આપ સર્વેની પાસે ગુજરાતી વિષયનું પ્રથમ સત્રનું પાઠ્યપુસ્તક પણ અવેલેબલ છે જ, તો એમાં જરા ધ્યાન આપશો. મિત્રો, આપણે ઘણીવાર પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાતા હોય છે. ચિત્રના આધારે, નીચે આપેલા ચિત્રના આધારે એમાંથી પ્રશ્નોના જવાબ લખો. એટલે કે એક સરસ મજાનું આપણે કોઈ ચિત્ર આપેલું હોય, એનો આપણે દ્રશ્યાત્મક અભ્યાસ કરવાનો હોય. શું કરવાનું? એને પહેલા ધ્યાનથી આપણે જોવું પડે, એનું નિદર્શન કરવું પડે કે ભાઈ ચિત્રની અંદર કઈ કઈ વસ્તુઓ દર્શાવેલી છે, કઈ કઈ વસ્તુઓ નથી. અને પછી એના આધારે સવાલો પૂછાય છે. 5 સવાલો હોય છે, એક સવાલનો 1 ગુણ હોય છે, અને એ ચિત્રના આધારે આપણે એ સવાલોના જવાબ આપવાના હોય છે. તો એના નમૂના રૂપ અહીંયા આપણો જે પ્રથમ પાઠ છે એનું શીર્ષક છે બજારમાં. એટલે શીર્ષક ઉપરથી આપણને ખબર પડે કે બજારમાં એટલે બજારનું કોઈ એક દ્રશ્ય હશે. એ દ્રશ્યનો આપણે ધ્યાનથી અભ્યાસ કરવાનો છે, અને એ અભ્યાસ કર્યા પછી એના આધારે કેટલાક પ્રશ્નો પૂછાય છે. તો એ પ્રશ્નોનો આપણે આપણી કોમન સેન્સના આધારે એના જવાબો પણ આપવાના હોય છે. તો મિત્રો, આજના આ લેક્ચરની અંદર તમે પોતે પણ પુસ્તક લઈને જ બેઠા હશો. તો શરૂઆત કરીએ. પહેલા આપણે પુસ્તકનો પાના નંબર 1, જે પ્રથમ પાઠ આપણે શરૂ કરીએ છીએ, ત્યાં એક સરસ મજાનું એક બજારનું ચિત્ર આપેલું છે. તો એનો આપણે ધ્યાનથી એકવાર અભ્યાસ કરવાનો છે. જોઈએ એમાં શું શું દેખાય છે. પહેલા તો સૌ પ્રથમ તો આપણે જ્યારે ચિત્રમાં નજર નાખીએ એટલે પહેલું જ આપણે નજર પડે છે એક મોટા કોમ્પ્લેક્સ ઉપર. જો મિત્રો, એ કોમ્પ્લેક્સનું એક નામ પણ છે, દેખાય છે ને આપણને, પિઠ્ઠળ કોમ્પ્લેક્સ. આપ સર્વે અંદર જોતા હશો. શું નામ છે અહીંયા? પિઠ્ઠળ કોમ્પ્લેક્સ, એવું એનું નામ છે. હવે પિઠ્ઠળ કોમ્પ્લેક્સની અંદર આપણે જાણીએ કે વિવિધ પ્રકારની દુકાનો હોય. કઈ કઈ દુકાનો છે એનો પણ અંદર ઉલ્લેખ કરેલો છે. જેમ કે આપણે પહેલું જે જોઈએ એ કોમ્પ્લેક્સની અંદર, તો અહીંયા આ બાજુ આનંદ પ્રોવિઝન સ્ટોર. શું છે? આનંદ પ્રોવિઝન સ્ટોર. એટલે આપણને ખબર હોય કે પ્રોવિઝન સ્ટોરમાં શું વસ્તુઓ મળે. જો આપણે ના જાણતા હોય તો આપણે આપણા મિત્રોને કે ઘરમાં મમ્મી પપ્પાને પણ પૂછીએ કે મમ્મી, પ્રોવિઝન સ્ટોર એટલે શું? પ્રોવિઝન સ્ટોર કોને કહેવાય? ત્યાં કઈ કઈ વસ્તુઓ મળતી હોય? તો પ્રોવિઝન સ્ટોરની અંદર ઘણીવાર કરિયાણું પણ મળતું હોય, ચોકલેટ, ગોળી, બિસ્કિટ, બરાબર છે, સ્ટેશનરીની કોઈ વસ્તુઓ પણ થોડી ઘણી મળતી હોય. એટલે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે, ચીજો, પ્રાથમિક ચીજો, આવું બધું ત્યાં મળતું હોય છે. પછી બીજો છે સીડી કોર્નર. શું છે? સીડી કોર્નર. તો એની અંદર જે ડિસ્ક, આપણે પિક્ચર જોવા માટે કે ગીતો સાંભળવા વગાડવાની જે વિડીયો ડિસ્ક કહીએ, સીડી, કોમ્પેક્ટ ડિસ્ક, એ સીડી કોર્નર છે. ત્યાં એ સીડી બધી મળતી હશે. એ પછી બુક સ્ટોર પણ છે, લખેલા છે એના ઉપર નામ. ત્યારબાદ લેડીઝ ટેલર છે. એ પછી ચશ્મા ઘર પણ છે. તો જોયું, આ છે એક વાત થઈ એક કોમ્પ્લેક્સની, કે કોમ્પ્લેક્સની અંદર વિવિધ પ્રકારની દુકાનો આવેલી છે. ત્યારબાદ કોમ્પ્લેક્સની બહાર ચિત્રમાં આપણને શું દેખાય છે? ઇલેક્ટ્રિક સ્ટ્રીટ લાઇટનો થાંભલો પણ દેખાય છે. આ બધું જ
નિદર્શન કરવું જરૂરી છે, કારણ કે પરીક્ષામાં ગમે ત્યારે કોઈ પણ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે ચિત્રમાં આપેલી બાબતને લગતો. એ પછી આપણું એક નજર જાય છે કે ભાઈ કોમ્પ્લેક્સની બહાર એક વાહન ઊભું છે. કયું છે? ટેન્કર છે. પણ એ વાહનને જોતા જ તરત આપણે નજર બીજા એક દ્રશ્ય ઉપર જાય છે. કયું? તો એક બાઇક છે અને એના ઉપર કોઈ વ્યક્તિ નીચે પડેલો છે. એટલે આપણે અંદાજ લગાવી શકીએ કે કંઈક દુર્ઘટના બની છે, અકસ્માત થયો છે. એવા જ સમયે તમે જુઓ, બરાબર ટેન્કરની પાછળ એક વ્યક્તિ ઊભો છે, જે શું કરી રહ્યો છે? ફોન ઉપર વાત કરી રહ્યો છે. તો આપણે અંદાજ લગાવી શકીએ કે કોની સાથે ફોન ઉપર વાત કરતો હશે? તો સ્વાભાવિક છે કે કદાચ કોઈ એમ્બ્યુલન્સને બોલાવતો હોય. હવે આપણે જાણીએ છીએ કે એમ્બ્યુલન્સ માટે કઈ સુવિધા પર્યાપ્ત છે? 108, જે તાત્કાલિક અકસ્માત સ્થળે હાજર થઈ જાય અને પ્રાથમિક સારવાર આપે છે. બાજુમાં ઉભેલા લોકો કંઈક ચર્ચા વિચારણા કરી રહ્યા હોય એવું લાગે છે. એક મહિલા છે, એક પુરુષનું પણ ચિત્ર છે. કુલ કેટલા પુરુષ? આ બાજુ પોલીસ છે, બીજો એક વ્યક્તિ અહીંયા નીચે પડેલો છે, અહીંયા 108 પણ આવી ગઈ છે. તો આ બધા ચિત્રો આપણી જોડે દ્રશ્યમાન થાય છે. ત્યાર પછી બીજું એક દ્રશ્ય છે નાસ્તા હાઉસ. એ પછી કોમ્પ્લેક્સની પાછળ આપણે જોઈએ છીએ તો એક શાળા છે. શાળાનું નામ શું છે? પ્રકાશ સ્કૂલ છે. એની આગળ એક સ્કૂલ વાન પણ ઊભી છે. પાછળ એક સિટી મોલ પણ છે. ત્યારબાદ ઝાડ પણ છે, મોબાઈલનો ટાવર છે, ટેક્સી છે, કોમ્પ્લેક્સની પાછળ બસ સ્ટેશન પણ છે. તો આ બધા જ સ્થળોનો ચિત્રોમાં ઉલ્લેખ છે. એટલે આપણે આ ચિત્રનો બરાબર અભ્યાસ કરવાનો રહે છે અને એ ચિત્રનો અભ્યાસ કર્યા પછી એના આધારે આપણે પૂછેલા પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. છે ને એકદમ સહેલું? આપી શકો કે ના આપી શકો? આના આધારે જવાબ આપી શકાય, કારણ કે જવાબ ક્યાંય શોધવા જવાના નથી. પ્રશ્ન વાંચી અને એનો જવાબ ચિત્રમાંથી શોધવાનો છે. તો એના આધારે આપણે હવે અભ્યાસ કરીશું સ્વાધ્યાયનો. તો એના અભ્યાસમાં તમે જુઓ, વિકલ્પો શોધીને જવાબ લખવાના છે. શું છે? વિકલ્પો શોધીને જવાબ લખવાના છે. હું અહીંયા સીધો જવાબ જ લખીશ. આપણી પાસે બુક છે તો બુકની અંદર પ્રશ્ન આપેલા છે, ખોટો સમય આપણે બગાડીશું નહીં ને હું અહીંયા સીધો એનો જવાબ લખીશ. તમારે પણ જવાબ આપવાનો છે. ચલો જુઓ તો, ચિત્રમાં દર્શાવેલી બાબતમાંથી ખરેખર કોને સૌથી વધુ મહત્વ આપવું જોઈએ? અભ્યાસનો પ્રથમ પ્રશ્ન છે. અભ્યાસનો પ્રથમ પ્રશ્ન છે. હું અહીંયા સીધો જવાબ 1 લખીશ. જે વિકલ્પો આપેલા છે એમાં ચિત્રમાં દર્શાવેલી બાબતોમાંથી ખરેખર કોને વધુ મહત્વ આપવું જોઈએ? હવે તમે જુઓ, ચિત્રમાં જે બધી વસ્તુ દર્શાવેલી છે તે બસ સ્ટેન્ડ છે, શાળા છે, કોમ્પ્લેક્સ છે, બહાર ટેન્કર ઉભેલું છે. પણ કોને મહત્વ આપશો? જરા વિચારો, બોલો, કોને મહત્વ આપશો? બરાબર, કોને? અકસ્માતને. કારણ કે અકસ્માતની ઘટના બની છે, તાત્કાલિક જે તે વ્યક્તિને આપણે એને સારવાર માટે પહોંચાડવું જોઈએ. તો મહત્વની વસ્તુ કઈ છે? અકસ્માત. એટલે આપણે કોને મહત્વ આપશું? તો ચિત્રમાં દર્શાવેલી બાબતોમાં સૌથી મહત્વ આપણે આપવું પડશે કોને? અકસ્માતને. બરાબર છે? એવો ને એવો જવાબ બીજો એક એવો પ્રશ્ન છે, વિચારજો. તાત્કાલિક સારવાર માટે 108 નંબરની વાન બોલાવવા માટે કયા નંબર પર ફોન કરવો જોઈએ? કયા નંબર પર? 108 નંબરની વાન બોલાવવા માટે. 108 નંબરની વાન શાના માટે બોલાવીએ છીએ આપણે? તાત્કાલિક કોઈ દુર્ઘટના થઈ હોય, મતલબ કે અકસ્માત થયો હોય, મેડિકલ સારવાર માટે. કોને બોલાવીએ આપણે? 108 ને બોલાવીએ છીએ. તો એ 108 ની વાન બોલાવવા માટે કયા નંબર ઉપર આપણે ફોન કરવો જોઈએ? હેલ્પલાઇન નંબર કયો છે? જાણો છો બધા? હા, કયો? 108. તો 108.
બરાબર છે. આ બે પ્રશ્નો હતા, વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને લખવાના. એવો હવે બીજો પ્રશ્ન છે. કયો છે? પ્રશ્ન 2. આ પ્રશ્ન 1 હતો. પ્રશ્ન 1 ની અંદર 2 વૈકલ્પિક પ્રશ્નો હતા. એ જ પ્રમાણે પ્રશ્ન 2 ની અંદર થોડાક મોટા પ્રશ્નો છે. શું છે? એક વાક્યમાં ઉત્તર લખો. તો જોઈએ, પહેલો પ્રશ્ન છે કે ચિત્રમાં કયા કયા વાહનો દેખાય છે? તો એના માટે આપણી પાસે ચિત્ર પર્યાપ્ત છે. ફરીથી પાછા એમાં જોઈશું આપણે. તો ચિત્રની અંદર કયા કયા વાહનો દેખાય છે? જુઓ ધ્યાનથી અંદર. તો સૌ પ્રથમ તો આપણને જે ટ્રક અથવા તો ટેન્કર છે તે દેખાય છે. શું દેખાય છે? ટ્રક અથવા ટેન્કર જેને કહીએ આપણે. તો ટ્રક. બીજું શું દેખાય છે? એમ્બ્યુલન્સ દેખાય છે. શું દેખાય છે? એમ્બ્યુલન્સ. એમ્બ્યુલન્સ, એમ્બ્યુલન્સ નથી. અહીંયા જોજો ભાષા શુદ્ધિ. ગુજરાતી ભાષાની અંદર એ અને એ આ પ્રમાણે નથી. અહીંયા એ જેને વિવૃત કહીએ આપણે, તો એમ્બ્યુલન્સ, એમ્બ્યુલન્સ નહીં. બરાબર છે. ત્યાર પછી બીજું ચિત્ર દેખાય છે. જો રિક્ષા દેખાય છે. તો રિક્ષા. પછી દેખાય છે કાર. કાર દેખાય છે. પછી શું દેખાય છે? જુઓ. હા, બાઇક દેખાય છે. તો બાઇક. ત્યારબાદ બીજું શું દેખાય છે? જુઓ તમારી બુકની અંદર, ધ્યાન આપો જરા. તમારી બુકમાં જરા જોતા રહેજો. શું દેખાય છે બીજું? હા, બરાબર. શું? પોલીસ જીપ. શું છે? પોલીસ વાહન અથવા તો પોલીસની જીપ દેખાય છે. બીજું શું દેખાય છે? જો ટ્રાન્સપોર્ટેશનનું મોટું કોઈ સાધન દેખાય છે. બીજું બસ, પબ્લિક ટ્રાન્સપોર્ટ. બરાબર છે. વગેરે વગેરે જેવા વાહનો આપણે ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, ચિત્રમાં શાની દુકાન દેખાય છે? ચિત્રમાં શાની દુકાન દેખાય છે? હમણાં જ આપણે ચર્ચા કરી લીધી. તો એનો જવાબ છે, જુઓ તમારા બુકની અંદર ચિત્રમાં જુઓ, ધ્યાનથી અંદર જુઓ તમે કઈ કઈ દુકાનો છે. હમણાં આપણે એના આધારે મૌખિક ચર્ચા પણ કરી ચૂક્યા. જોયું બધા બરાબર? ધ્યાનથી જુઓ કઈ કઈ દુકાનો છે અને જવાબ આપો. હા, કઈ કઈ દુકાનો છે? એક તો પ્રોવિઝન સ્ટોર છે. શું નામ છે એનું? આનંદ પ્રોવિઝન સ્ટોર. શું છે? આનંદ પ્રોવિઝન સ્ટોર. પછી બીજું શું છે એની લાઈનમાં? સીડી કોર્નર પણ છે. શું છે? સીડી કોર્નર. ત્યાર પછી એક બુક સ્ટોલ પણ છે. તો બુક સ્ટોર. એ પછી લેડીઝ ટેલર છે. શું છે? લેડીઝ ટેલર. ત્યાર પછી છે ચશ્માઘર. બરાબર છે. વગેરે વગેરે વસ્તુઓની દુકાનો આપણને ત્યાં દેખાય છે. એ પછી તમે જો એક નાનો પ્રશ્ન પૂછ્યો છે કે કેટલા વૃક્ષો દેખાય છે ચિત્રની અંદર? કેટલા વૃક્ષો છે? જરા ચિત્રમાં અભ્યાસ કરો, આમાં ઘણાને કન્ફ્યુઝન થશે. કેટલા વૃક્ષો છે? તો જુઓ, ઉપર એક તો ટાવરની બાજુમાં છે. પછી બીજું શાળાની અંદર,
શાળાની અંદર કેટલા વૃક્ષો છે કુલ? પ્રકાશ સ્કૂલની અંદર 3 દેખાય છે. એક ટાવરની બહાર છે. 1, 2 ને 3. તો 3 ને 1 4. પછી આ બસ સ્ટેશન ચશ્માઘરની બાજુમાં 1 5 અને એક વચ્ચે અહીંયા 6. કુલ કેટલા છે? 6 ચિત્રો છે. જોઈ લેજો ધ્યાનથી. ટાવરની બાજુમાં 1, સ્કૂલની અંદર 3, એક બિલ્ડિંગની પાછળ છે, એક આગળ છે અને એક સ્વચ્છ સિટી મોલની બાજુમાં. તો 3 આ, 1 આ, 4. અહીંયા ચશ્માઘરની બાજુમાં 5, અહીંયા 6. આ જે દેખાય છે એ ઝાડ નથી, એ છોડ છે. બરાબર છે? સુશોભન માટેનો. તો કેટલા વૃક્ષો લખી શકીએ આપણે? 6 વૃક્ષો દેખાય છે. કેટલા વૃક્ષો? 6 વૃક્ષો દેખાય છે. તો આ હતો આપણો અભ્યાસ. હવે આ ચિત્રપટના આધારે સ્વાધ્યાય જોઈએ. શું જોઈશું? સ્વાધ્યાય. તો સ્વાધ્યાયની અંદર થોડા મોટા પ્રશ્નો છે. એમાં પ્રશ્ન નંબર 1 એવો છે કે ચિત્રનું અવલોકન કરી અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. ચિત્રનું અવલોકન, એનું ધ્યાનથી તમે નિરીક્ષણ કરો, ધ્યાનથી જુઓ અને પછી એના આધારે બધા જ પ્રશ્નોના અભ્યાસ હતો. એમાં પણ એવું હતું અને સ્વાધ્યાયમાં પણ એવું છે. ચિત્રના આધારે ચિત્રનું સરસ શાંતિથી એનું અવલોકન કરી અને પછી એના જવાબો લખવાના છે. તો ચિત્રમાં શું દેખાય છે? ચિત્રમાં શું દેખાય છે એની આપણે યાદી તૈયાર કરવાની છે. જે અગાઉના અભ્યાસમાં પણ એક પ્રશ્નમાં આવી ગયું. જેમ કે શું દેખાય છે? તો જુઓ, આ બધા વાહનો તો દેખાય જ છે. એ સિવાય બીજું શું દેખાય છે? તો એક તો રેંકડી. શું દેખાય છે? રેંકડી દેખાય છે. જે લારી વાળો છે તે સિટી મોલની બહાર તમે જુઓ, એને રેંકડી કહીએ આપણે. કોઈ વસ્તુ વેચતો હોય ને લારી વાળો, તો રેંકડી દેખાય છે. રેંકડી દેખાય. પછી સ્કૂલ દેખાય છે, ટાવર દેખાય છે. સ્કૂલ, ટાવર, વૃક્ષો. બરાબર છે? એક નાસ્તા હાઉસ પણ છે સાઈડમાં. સાથે સાથે જવાબો પણ લખતા રહેજો મિત્રો તમારી નોટબુકની અંદર. બરાબર છે? તો નાસ્તા હાઉસ છે, એક મંદિર દેખાય છે, પછી એક કાંભળો પણ દેખાય છે. દેખાય છે ને મંદિર? તમે જો બસ સ્ટેશનની પાછળ જે પેલું વૃક્ષ છે એની પાછળ એકદમ છેલ્લે. બરાબર? ઉપરના કોર્નરમાં નીચે છે નાસ્તા હાઉસ દેખાય છે. ત્યારબાદ જે કીધું તે પ્રમાણે લાઇટનો થાંભલો પણ એક દેખાય છે. બરાબર? બસ સ્ટેશન પણ દેખાય છે. તો આવી બધી વસ્તુઓ દેખાય છે. પછી એક પ્રશ્ન હમણાં જે આપણે ચર્ચા કરી કે 108 ની પાછળ એક વ્યક્તિ ઉભો છે, એ કોને ફોન કરતો હશે? તો કોને કરતો છે? સ્વાભાવિક છે કે અકસ્માત થયેલો છે ને એની ફોન ઉપર વાત ચાલુ છે. તો કોને કરતો હશે? બોલો જોઈએ. હા, 108 એમ્બ્યુલન્સને. પછી જવાબ 3. ત્રીજા પ્રશ્નનો જવાબ છે ચિત્રમાં દ્રશ્યમાન વાહનોનો ઉપયોગ જણાવો. ચિત્રમાં જે વાહનો દેખાય છે એનો ઉપયોગ આપણને ખબર પડે કે ના પડે? જેમ કે પોલીસ જીપ છે, શું હોય એનો ઉપયોગ? તો ગુનેગારોને પકડવા માટે, પબ્લિકની સહાયતા કરવા માટે પોલીસ જીપનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ટ્રક, તો ટ્રક શાના માટે? તો માલની હેરફેર માટે. એ પછી છે રિક્ષા દેખાય છે, તો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરીકે માણસોને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે. કાર, બાઇક વગેરે પબ્લિક ટ્રાન્સપોર્ટ મતલબ કાર અને બાઇક પોતાના વ્યક્તિગત ઉપયોગ માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે, પરિવહન કરવા માટે આ બધા સાધનોનો ઉપયોગ થાય છે. આવડે ને આવું તો? હા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે હેલ્મેટ પહેરનારને અકસ્માતમાં શો ફાયદો થાય છે? શું થાય છે મિત્રો? આપણે જાણીએ છીએ કે હેલ્મેટ
અને કારની અંદર સીટ બેલ્ટ આપણા માટે કેટલા મહત્વના છે. પછી એવું ના કહેતા કે હેલ્મેટનો ઉપયોગ શું, તો કે પોલીસવાળાના દંડથી બચવા માટે, એવું નહીં. હેલ્મેટનો ઉપયોગ શું છે? અકસ્માત ક્યારે થાય છે અને આપણે નીચે પટકાઈએ છીએ તો આપણા માથાના રક્ષણ માટે હેલ્મેટ છે, કે જેનાથી આપણા માથાની અંદર ઈજાઓ ઓછી થાય અને જીવહાનિથી આપણે બચી શકીએ. એ માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? બાઇક ચલાવતી વખતે હેલ્મેટનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ પાંચમો પ્રશ્ન છે, શહેરમાં કઈ કઈ નાગરિક સુવિધાઓ ઉપલબ્ધ છે? નાગરિક સુવિધાઓ, પબ્લિક સુવિધાઓ, લોકોના માટેની કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે એ ચિત્રના આધારે આપણે કહી શકીએ. તો કઈ કઈ છે? એક તો એમ્બ્યુલન્સ દેખાય છે, એ પણ પબ્લિક માટેની, નાગરિકો માટેની સુવિધા છે. હોસ્પિટલ એક છે, એ પણ પબ્લિક સુવિધા છે. ત્યારબાદ શાળા, બસ સ્ટેશન, પછી વિવિધ દુકાનો છે, કોમ્પ્લેક્સ, પોલીસ જીપ, આ બધું નાગરિક સુવિધાઓ કહેવાય, પબ્લિક માટેની સુવિધાઓ છે. લખી શકીએ કે નહીં? બરાબર છે. સાથે સાથે લખાયેલું લખતા દેજો, અથવા તો પાઠ પૂરો થાય એટલે શાંતિથી તમારા જે નોટ બનાવેલી છે તમે ગુજરાતી વિષયની, એની અંદર સરસ સારા અક્ષરે એનો અભ્યાસ અને સ્વાધ્યાય આપણે લખી દેવાનો છે હોમવર્કની અંદર. એ પછી છે પ્રશ્ન નંબર 2. એ આપણે આપણા મનથી, કોમન સેન્સથી વિચારીને એના જવાબો લખવાના છે. કારણ કે આપણામાં એટલી તો સમજણ હોય કે કઈ જગ્યાએ કઈ વસ્તુ મળતી હોય. બરાબર છે. એવો પ્રશ્ન છે કે ભાઈ ચિત્રમાં દ્રશ્યમાન આનંદ પ્રોવિઝન સ્ટોરમાં કઈ કઈ વસ્તુઓ મળતી છે? મેં પહેલા તમને ચર્ચા કરી ને કે પ્રોવિઝન સ્ટોરની અંદર શું મળે, તો જેમ કે દાળ ચોખા મળતા હોય, અનાજ, તેલ વગેરે કરિયાણું મળતું હોય, હળદર છે, મસાલા છે, સાબુ હોય, બરાબર છે, વગેરે વગેરે જેવી વસ્તુઓ મળતી હોય, ચા કોફી છે, એવી બધી જીવન જરૂરિયાતની વસ્તુઓ આપણી જે બેઝિક એ બધી મળતી હોય છે. બીજો એક એવો પ્રશ્ન છે કે ભાઈ અકસ્માત સ્થળે ભેગા થયેલા લોકો શું વાતચીત કરતા હોય? વિચારો, આપણે બધા ક્યાંય અકસ્માત થયો હોય અને સીધા જઈ પહોંચીએ સ્થળ ઉપર, તો પહેલા શું વાતચીત કરીએ? વિચારો, શું વાતચીત કરીએ આપણે? એ કેમ થયો છે એની ચર્ચા કરતા હોય. એમ કઈ રીતે કે ભાઈ અકસ્માત થયો, કઈ રીતે થયો છે? પેલો આ બાજુથી આવતો હશે, આ વાહન આ બાજુથી આવતું છે, ત્યાં પછી પેલો ભાઈ સ્પીડમાં આવતો હશે, એને સાઈડ લેવામાં કંઈ તકેદારી નહીં રાખી હોય, રોંગ સાઈડ આવતો છે, વગેરે વગેરે. અકસ્માત થવા પાછળનું કારણ શું હતું? કેમ અકસ્માત થયો? શું કરતા અકસ્માત થયો? કાં તો પછી કે મોબાઈલ ઉપર વાત કરતો હશે ને અકસ્માત થઈ ગયો છે, વગેરે વગેરે કારણો વિશે આપણે ચર્ચા કરતા હોઈશું. એટલે ત્યાં સ્થળ ઉપર ભેગા થયેલા લોકો શું કરતા હશે? અકસ્માત કેવી રીતે થયો એના વિશે ચર્ચા કરતા હશે. બીજો પ્રશ્ન છે, એ ચિત્રના આધારે આપણે ધ્યાન દોરવાનું છે. તમે જુઓ, ખાસ અભ્યાસ કરવાનો છે કે તમારા માટે કયા કારણે અકસ્માત થયો હશે. હવે આપણે જોઈએ છીએ કે કયા કારણે અકસ્માત થયો છે. હવે તમે જુઓ, જે ચિત્રની અંદર આખું એક સરસ મજાનું એ વ્યક્તિ જે ઊભા છે એના હાવભાવ સાથે છે, તો બજારનું દ્રશ્ય છે. એટલે સ્વાભાવિક વસ્તુ કે બજારમાં ફૂલ ટ્રાફિક હોય તો લગભગ સમજુ માણસ હોય એ ચાલુ બાઇકમાં મોબાઈલથી વાત કેવું તો કરતો જ ના હોય. એટલે એવું તો કંઈ લાગતું નથી. જે વ્યક્તિઓ અકસ્માતે પડી ગયેલા છે એમના હાથમાં કંઈ મોબાઈલ કેવું તો દેખાતું નથી કે આજુબાજુમાં પડેલો, ચિત્રમાં નથી બતાવ્યું એમ. બરાબર છે. તો આપણે સમજી શકીએ કે બજારની વચ્ચે જાય છે, કદાચ કોઈ વ્યક્તિ આગા પાછા થયા હોય, કોઈ વ્યક્તિ આમ આડો આવી ગયો એવું હોય અને કોઈને બચાવવા માટે કદાચ એમને બાઇકથી કોઈ એંગલે ટર્ન માર્યો કે એવું થયું હોય ને અચાનક પડી ગયા હોય, તો એ પ્રમાણે આપણે પબ્લિકને જોતા એવું કહી શકીએ કે કોઈ પબ્લિકના કે કોઈ વ્યક્તિને બચાવવા જતા અકસ્માત થયો હશે. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે. આ બધા પ્રશ્નો કેવા છે? આપણે આપણી સમજણના આધારે જવાબ આપવાના હોય છે. શું હોય છે? આપણી સમજણના આધારે, આપણી કોમન સેન્સથી આપણે શું વિચારીએ છીએ, આપણે કયા પ્રકારે જવાબ આપી શકીએ છીએ એ પ્રમાણે આપણે જાતે જ વિચારીને જવાબ આપવાના હોય છે, આપણી સમજણથી. ચોથો પ્રશ્ન છે કે વાહન ચલાવતી વખતે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ? શું સાવધાની રાખવી જોઈએ? તો પહેલા તો કે ભાઈ ચાલુ વાહને મોબાઈલમાં વાતચીત ના કરવી. પછી સરકારે આપણા માટે ટ્રાફિકના કેટલાક નિયમો બનાવેલા છે, તો એ નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ. પછી કોઈ ભીડભાડવાળી જગ્યા હોય કે બજાર હોય ત્યાં ઓવર સ્પીડમાં, વધારે પડતી સ્પીડમાં વાહન ન ચલાવવું જોઈએ.
બરાબર છે. રોંગ સાઈડમાં ન ચાલવું જોઈએ. રસ્તામાં ચાલતો કોઈ નાનું કોઈ જીવજંતુ કેવું કંઈ વચ્ચે આવી જાય તો એમનું પણ ધ્યાન રાખીને આપણે જાળવીને ચલાવવું જોઈએ. ગવર્મેન્ટના નિયમો પ્રમાણે જે લાયસન્સ હોવું જોઈએ, વાહનની આરસી બુક હોવી જોઈએ, આ બધું આપણી પાસે હોવું જોઈએ. પીયુસી જે પોલ્યુશન કંટ્રોલ માટે આવે છે, બરાબર, પોલ્યુશન કંટ્રોલનું જે સર્ટિફિકેટ છે એ પણ આપણી પાસે હોવું જોઈએ, વગેરે વગેરે આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પછી એક પ્રશ્ન છે કે ભાઈ અકસ્માતને સ્થળે 108 કેવી રીતે પહોંચી છે? કેવી રીતે પહોંચે? કોઈ વ્યક્તિએ ફોન કર્યો હશે એટલે પહોંચી હશે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે જો બસ સ્ટેશન ન હોય તો લોકોને શું અડચણ પડે? શું પડે? ચલો કહો. બસ સ્ટેન્ડ ના હોય તો શું અડચણ પડે? તો શિયાળામાં ઠંડી લાગે, ચોમાસામાં પબ્લિકને ક્યાંય ઊભું રહેવું હોય તો વરસાદ ચાલુ હોય તો એના ઊભા રહી શકે તો એ તકલીફ પડે. ત્યાર પછી ઉનાળાની અંદર ગરમી લાગે એટલે ચાર તાપ, તડકો, વરસાદ વગેરે બધું વેઠવું પડે છે. એટલે જો બસ સ્ટેશન ના હોય તો આવી તકલીફો પડે. બરાબર છે. એ પછી એક એવો પ્રશ્ન છે કે કોમ્પ્યુટર સેન્ટરની મુલાકાત લો અને એનું વર્ણન કરો. તમારી આજુબાજુમાં કોઈ કોમ્પ્યુટર સેન્ટર હોય જે સાયબર કેફે કે એવું, તો ત્યાં જવાનું અને એની મુલાકાત લેવાની. મુલાકાત જઈને ખાલી આમ દરવાજામાં જઈ અને એનું જે તે માલિક કરે એને મળીને આવતું રહેવા નથી. એની જે કોમ્પ્યુટર લેબનું નિદર્શન કરવાનું છે અને જે વ્યક્તિ બેઠો છે તે ઇન્સ્ટ્રક્ટર એને બધું પૂછવાનું કે અમને કોમ્પ્યુટર વિશે થોડી બેઝિક સમજૂતી આપો ને. જેમ કે કોમ્પ્યુટરના પાર્ટ્સ કયા કયા છે, કયા હોય. અત્યારે તો આપણે જાણીએ જ છીએ, લગભગ દરેકના ઘરે, મોટા ભાગના બાળકોના ઘરે કોમ્પ્યુટર હશે એટલે જાણીએ જ છીએ. તો કયા હોય? કીબોર્ડ હોય, માઉસ હોય, મોનિટર હોય, બરાબર છે. આ બધા એના ભૌતિક ભાગ છે, પાર્ટ છે બધા અલગ અલગ, બરાબર. એ પછી ઇન્ટરનેટની સિસ્ટમ ચાલે છે તો ઇન્ટરનેટ કેવી રીતે ચાલે, બરાબર છે. એક ડોંગલ કરીને પાર્ટ આવે છે, એની સાથે કેવી રીતે કનેક્ટેડ હોય, કેવી રીતે નેટ સર્ફિંગ કરાય, વગેરે વગેરે આપણે ત્યાં જઈને જાણવાનું. એ પછી એક વીજાણુ ટપાલ, ઈમેલ જેને કહીએ, તો એના વિશે પણ આપણે જાણવાનું અને એ તમારે તેનો જવાબ લખવાનો છે. પછી એ પછી એક 8મો પ્રશ્ન છે છેલ્લો, કે રાત્રે 12 કલાકથી પેટ્રોલની કિંમતમાં વધારાનો અમલ થનાર છે. પેટ્રોલ પંપ ઉપર કેવું દ્રશ્ય છે? સપોઝ આજે ટીવીમાં એવા સમાચાર આવે કે આજે રાત્રે 12 વાગ્યાથી પેટ્રોલમાં ભાવ વધારો થવાનો છે. થાય જ છે રોજે રોજ. પણ અચાનક એવા સમાચાર આવે કે ભાઈ ચલો અત્યારે 90 રૂપિયા છે તો રાત્રે 100 રૂપિયા થઈ જવાના. તો પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય થાય? બધા દોડી પહોંચી જાય ને પેટ્રોલ પુરાવા માટે. તો શું થાય? એનો જવાબ લખવો તો એક તો પહેલા તો પેટ્રોલ પંપ પર કેવું દ્રશ્ય હોય? વાહનોની લાઈન લાગી જાય, કતાર થઈ જાય લાંબી, અને પછી બધા ભેગા થઈને શું કરે? સરકારની ટીકા કરે, આ સરકાર આવી છે ને તેવી છે ને પેટ્રોલનો ભાવ વધારી દીધું, આમ કર્યું તેમ કર્યું. તો કેવું દ્રશ્ય થઈ જાય? અચાનક એકદમ ટ્રાફિક થઈ જાય પેટ્રોલ પંપ પર અને એ પેટ્રોલ ભરવા માટે વાહનોની લાંબી કતારો થઈ જાય છે. તો બાળકો, આ ચિત્રપાઠ હવે તમે સમજી જ ગયા છો. પરીક્ષામાં આ પ્રકારે પૂછાય તો આપણે શું કરવું? તો સૌ પ્રથમ તો આપેલ ચિત્રનો સરસ ઝીણી નજરે અવલોકન કરી લેવાનું હોય. ઘણીવાર એવું બનતું હોય છે કે એવો કોઈ પ્રશ્ન પૂછાઈ ગયો અને આપણે આમ વિચારીએ કે આ પ્રશ્ન પૂછાય તો આ તો કોઈ ચિત્રની જે પ્રશ્ન છે, પ્રશ્નમાં જે પૂછ્યું છે એ બાબતનું ચિત્ર તો અંદર દેખાતું જ નથી. તો એના માટે આપણે ઝીણવટ ભર્યો અભ્યાસ કરી લેવાનો રહેશે ચિત્રનો, બરાબર છે. અને એના આધારે આ પ્રમાણે આપણે એના જવાબો આપવાના રહેશે. તો મિત્રો, આ ચિત્રપાઠની અંદર તમને બરાબર સમજ પડી ગઈ છે. તો એના આધારે અભ્યાસ અને સ્વાધ્યાય વ્યવસ્થિત વિસ્તારથી સ્વચ્છ અક્ષરે જોડણી, સાચી જોડણી સહિત કોઈ ભૂલ ન થાય, ચેક ના થાય, એ રીતે વ્યવસ્થિત તમારી ગુજરાતી વિષયની સ્વાધ્યાયની નોટમાં સારા અને સુંદર અક્ષરે ઉતારી દેવાનું રહેશે. તો ફરીથી આપણે આવતા ઓનલાઈન લેક્ચરમાં મળીશું, ત્યારે ફરી પાછા કોઈ સારા એક નવા ગદ્ય કે પદ્ય સાથે શરૂઆત કરીશું. ત્યાં સુધી મળીએ આવતા લેક્ચરમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.